ફરી એક વખત ઇગ્નોના માધ્યમથી યુટ્યુબ વ્યાખ્યાનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે જે ચર્ચાઓ મેક્રો ઇકોનોમિક્સ, ફરીવાર MEC 002 પેપર માસ્ટર ડિગ્રી નું મેક્રો ઇકોનોમિક્સ ની અંદર આપણે ચર્ચા કરીએ છીએ. હવે લાસ્ટ ટાઈમ આપણે ISLM મોડેલથી માંડી, કેઇન્સિયન મોડેલથી માંડી અને બધી જ ચર્ચાઓ ખૂબ જ વિશદ રીતે આપણે ખૂબ ઊંડાણથી કરી હતી. હવે આજે સોલો મોડેલની એપ્લિકેશન સાઇડ પણ લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ. આજે જે વાત કરવાની છે એ રેશનલ એક્સપેક્ટેશન એન્ડ ઇકોનોમિક થિયરી, એટલે કે આપણે કેઇન્સિયન ઇકોનોમિક્સની અંદર રેશનલ એક્સપેક્ટેશન નો રોલ ક્યાં, કેવી રીતે, કયો, શું, તો એ સંદર્ભમાં આપણે રેશનલ એક્સપેક્ટેશન એટલે તર્કબદ્ધ અપેક્ષાઓ, આપણું જે બીકોઝ ઇકોનોમિક્સ ઇઝ એ બિહેવિયરિસ્ટિક સાયન્સ, અર્થશાસ્ત્ર એક વર્તનવાદી વિજ્ઞાન છે અને વર્તનવાદી વિજ્ઞાન હંમેશા એવી ચર્ચા કરે છે, વર્તનવાદી વિજ્ઞાન હંમેશા એવી ચર્ચા કરે છે કે વર્તનવાદી વિજ્ઞાનમાં જે આર્થિક વર્તન છે, તો આપણા આર્થિક વર્તનોના મૂડીરોકાણ અંગેના નિર્ણયો, વપરાશ અંગેના નિર્ણયો, એ બધા જ જે નિર્ણયો છે એ આપણે જોવા જઈએ તો ભૂતકાળના અનુભવના આધારે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. નાઉ what is the objective for the rational expectation? Explain the nature of expectations in Keynes theory. એટલે કેઇન્સના મેક્રો ઇકોનોમિક મોડેલમાં આની સમજૂતી આપવી. એક્સપ્લેન ધ રેશનલ એક્સપેક્ટેશન હાઇપોથેસિસ, એટલે કે તર્કબદ્ધ પરિકલ્પના ની સમજૂતી આપવાની છે. નાઉ ધ આઈડેન્ટિફાય ધ ઇમ્પ્લિકેશન ઓફ રેશનલ એક્સપેક્ટેશન્સ ઇન મેક્રો ઇકોનોમિક પોલિસી મેકિંગ, એટલે કે સમગ્રલક્ષી આર્થિક નીતિઓ બનાવવાનું એનું અભિજ્ઞાન જે છે એમાં આની ઉપયોગિતા શું છે એ વાત આપણે કરવાના છીએ. તો કેઇન્સ થિયરી એન્ડ એક્સપેક્ટેશન્સ. Now, expectations played a major role in economic Keynes theory determination of aggregate output employment in market economies in the short run. ટૂંકા ગાળામાં એનો ચોક્કસ ઉપયોગી છે અને કારણ કે લાંબા ગાળાને કેઇન્સ કાઢી જ નાખે છે રેશનલ એક્સપેક્ટેશનને કારણે. લાંબા ગાળાનો, કારણ કે લાંબો ગાળો જ્યારે પણ લેવામાં આવે આર્થિક સિદ્ધાંતોમાં ત્યારે long term is uncertain, so uncertainty is there. અચોક્કસતા છે, એમાં ઘણા બધા પરિબળો ઘણી બધી રીતે અસર કરતા હોય. વિદ્યાર્થી મિત્રો, આના પછી સરસ મજાની જે ચર્ચા તમને ખૂબ ગમશે, પસંદ પડશે. રેશનલ એક્સપેક્ટેશન ના આધાર પર આપણે થોડી ફુગાવા અને બેરોજગારી વચ્ચેના સંબંધનું ફિલિપ્સ અને એનું પછી જે લુકાસે જે બીજું રૂપ આપ્યું છે એનું મેથેમેટિકલ થોડું ઇકોનોમેટ્રિક્સના યુઝથી આપણે જે વાત કરવાના છીએ, ઇટ ઇઝ અમેઝિંગ ઇન્ટરેસ્ટિંગ, ખૂબ જ રસદાયક છે. તો એની અંદર આપણે જે વાત કરીએ છીએ, નાઉ નોન એક્ઝિસ્ટન્સ ઓફ ઓબ્જેક્ટિવ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. મેં તમને ગયા લેક્ચરમાં 4 પરિબળોની પણ વાત કરી હતી કે ભાઈ, Number 1, possible advantage in production technology might make the currently installed machinery obsolete. Number 2 is appearance of new substitutes might affect demand for output. Number 3 is changes in industrial labor, trade and tax policies might affect revenue and cost. Number 4 is wars, trade, embargoes and changing international relation might affect possibility of production and sale. ઉત્પાદન અને વેચાણને અસર કરતા આ જે 4 પરિબળો છે, one can with the fair degree of accuracy predict
the possibility of such events in the short term. એટલે કે ટૂંકા ગાળા માટેની આ બધી જે 4 પરિબળોના અસરની વાત, અને એના માટે આપણે ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે હેડ અને ટેલ, એક સિક્કાને ઉછાળીએ તો હેડ અને ટેલ આવવાની સંભાવના કેટલી? તો હેડ અને ટેલની જ્યારે વાત કરીએ છીએ ત્યારે બંનેની 1/2 પોસિબિલિટી છે. પણ જ્યારે કેન્દ્રીય લક્ષ પ્રમેય મુજબ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, જેમ જેમ એની ફ્રીક્વન્સી એક્સપેરિમેન્ટ વધારો, જેમ એક્સપેરિમેન્ટ આપણે વધારતા જઈએ એમ રિઝલ્ટ થિયોરિટિકલ એનાલિસિસને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં આઈધર સક્સેસ ઓર અનસક્સેસ, તો એમાં સક્સેસ રેશિયો વધતો જાય. ક્યારે? when the experiment will increase. This is the central limit theorem. એટલે એની પણ વાત આપણે વિસ્તૃત રીતે કરી હતી. Now conventions is a basis of forming expectations. Now since there is little objective basis for probability distribution about the future yields, decision maker have to act on the basis of subject judgment. It means there must be some element of arbitrariness involve the formation of expectation, and therefore in the decision taken on the basis of those expectations, in such a situation individual decision maker in forming their expectation usually tend to fall back on practical norms or conventions generally prevailing in the society. અનુભવના આધારે આપણે અમુક જે વ્યક્તિગત તારણોના આધારે આપણે જોતા હોઈએ ને એ તારણ પર આપણે આવતા હોઈએ છીએ. દાખલો પણ તમારી ટેક્સ્ટબુકમાં 7 નંબરના પેજ ઉપર અને ટેક્સ્ટબુકના મૂળ 60 નંબરના પેજ ઉપર છે. ફોર એક્ઝામ્પલ, વન કન્વેન્શન ફોર એસ્ટિમેટિંગ ધ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન on an investment project may be as follows. Assume that the objective probability distribution for future returns on an investment project can be determined for quantitative historical data. આપણે ઐતિહાસિક બાબતોને ધ્યાનમાં રાખીને મૂડીરોકાણના વળતરનો દર નક્કી કરતા હોઈએ છીએ કે ભાઈ આમાં આટલું રોકાણ કરીએ તો આટલું આપણને મળે, એનું વળતર આટલું હોય. હેન્સ એસ્ટિમેટ રિગ્રેશન ઇક્વેશન which have the rate of return on such project as the dependent variable. એટલે હવે આમાં તમે આધારિત ચલરાશિને તમે પ્રોજેક્ટમાં રેટ ઓફ રિટર્નને મૂકો ઓફ અ સેટ ઓફ વેરિયેબલ ઇન્ડિપેન્ડન્ટ, અને બીજા જે અમુક પરિબળો છે એને સ્વતંત્ર ચલરાશિ તરીકે તમે મૂકી અને એનું રિગ્રેશન મોડેલ બનાવી શકો. નાઉ બેસ્ટ એસ્ટિમેટ રિગ્રેશન યુઝ this given value independent variable and obtain estimated probability distribution for the rate of return on the investment project. એટલે મૂડીરોકાણના આ પ્રોજેક્ટની અંદર આપણે આ રીતે રિગ્રેશન મોડેલ બનાવી શકીએ. તો આ એક વખત તમારી પાસે એનો સારો વિચાર આવે કે એની માર્કેટ વેલ્યુ ઓફ હિસ ઇન્વેસ્ટમેન્ટ ઓવર અ શોર્ટ ટાઈમ, once the investment has been made on the basis of the such a valuation, the entrepreneur will be exposed the risk of a significant loss. એટલે હવે નિયોજક શું કરશે કે હવે જે નવો પ્રોજેક્ટ એ અમલમાં મૂકશે ત્યારે વોટ ઇઝ ધ એનો એક્સપોઝ કરશે. નિયોજક હંમેશા જોખમ ખેડે છે, ત્યારે જોખમનો એક્સપોઝ કેવી રીતે કરશે? તો કે સૂચક ખોટ કઈ હતી, ભૂતકાળમાં કઈ કઈ દિશામાં આમાંથી ખોટ ગયેલી હતી, તો એનો સર્વે કરશે. એટલે સર્વે મીન્સ એનું એ તારણ કાઢશે અને પછી કે સિગ્નિફિકન્ટ લોસ આટલો છે, જો લોસની સંભાવના ઓછી હોય તો એ એક્સપોઝ કરશે પેલા રિસ્કને. સિન્સ ઇન્ડિવિડ્યુઅલ હેવ, બહુ અગત્યની વાત છે મિત્રો આ, તો રિલેટિવલી ગ્રેટર સર્ટેન અબાઉટ ધ નિયર ફ્યુચર, ધ ચાન્સ ઓફ ઇન્ક્રીઝિંગ લોસીસ ઓવર અ શોર્ટ પીરિયડ ઓફ ઇઝ અ સ્મોલ. એટલે કે એની પ્રોબેબિલિટી જો નાની હોય તો પછી એ એક્સપોઝ કરશે રિસ્ક ફેક્ટરનું. નાઉ ધ સ્ટેટ ઓફ કોન્ફિડન્સ ઇન કન્વેન્શનલ જજમેન્ટ, એટલે આમાં જે છે અત્યાર સુધી આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર પ્રમાણે માત્ર ને માત્ર આ બાબતોને જો તમે ધ્યાન પર લો તો પ્રશિષ્ટ બાબતો પ્રમાણે મૂડીરોકાણને માત્ર વ્યાજના દરની સાથે જ સંબંધ છે એવી વાત આપણે કરતા હતા. પણ કેઇન્સે રેશનલ એક્સપેક્ટેશનની અપેક્ષાનો ઉપયોગ કરી, તર્કબદ્ધ અપેક્ષાઓનો, અને બીજું એક ઇમ્પોર્ટન્ટ વેરિયેબલ
એડ કર્યું, દેટ ઇઝ માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ, એટલે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા. તો એનો શેડ્યુલ બનાવવામાં આવે કે ધારો કે એ 8 લાખનું એક ટ્રેક્ટર હોય, એ 10 વર્ષ ચાલે એટલું હોય, બરાબર, અથવા 10 લાખનું ધારો કે ટ્રેક્ટરના બધા સાધનો થઈને 10 લાખનું અને 10 વર્ષ ચાલે એટલું હોય, તો એનો વાર્ષિક ઘસારા ખર્ચો ડિપ્રેસિએશન કોસ્ટ 1 લાખ રૂપીસ ગણાય. હવે જો એ મને 10 વર્ષ કરતા વધારે સમય માટે કમાઈ આપતું હોય એ મશીન, તો પછી હું એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશ. ધીસ ઇઝ રેશનલ એક્સપેક્ટેશન. વાઇલ એટલે 10 જ વર્ષ ચાલે ને એવું જરૂરી નથી, પણ એ અંદાજના આધારે અને ભૂતકાળના અનુભવના આધારે આપણે નક્કી કરીએ. વાઇલ ધ પર્ટિક્યુલર કન્વેન્શન or norms for estimating the future return on an investment project might suggest that the investment project should be carried out in two different instances. The actual investment may be carried out only one if the state of confidence is high in one and low in other. In the latter case, the same prediction about future yields using prevailing conventions would, as it were be discounted by a factor reflecting the decision makers' confidence about the whether the prediction would actually be correct. એટલે આ બાબત જે છે એને આપણે ધ્યાનમાં રાખીએ છીએ. Thus, it is not only various objective factors in economy which, through the prevailing norms for forming long-term expectation, determine the volume of investment in the economy. The same set of value fundamental factors, according to prevailing conventions, can influence the investment decision in either direction. The relation of these fundamentals to expectation about the future being the government by the prevailing psychological state of business and entrepreneur. Thus, according to Keynes, 1936માં જે જનરલ થિયરી બહાર પડ્યું એના પેજ નંબર 161 ના આધારે ચર્ચા કરી છે. A certain degree of optimism of animal spirit of spontaneous use to action rather than inaction is necessary for enterprise and investment. એટલે ભૂતકાળના અનુભવના આધારે, એ ઉપરાંત 151ના પાના આધારે આપણે જે કહીશ કે there is no sense in building up a new enterprise as a cost greater than the which a smaller existing enterprise can be purchased, while there is an inducement to spend on a new project what may seem an extravagant sum if it can be floated on the stock exchange at the immediate profit. એટલે આ બધી બાબતોને આપણે ધ્યાન પર લઈએ. Thus, it is the marginal efficiency of capital corresponding to the average expectation of those who deals on the stock exchange as revealed in the price of the share. હવે એ શેના આધારે અભિવ્યક્ત થતું હોય, તો કે જે તે કંપનીના શેર માર્કેટમાં શેરના ભાવ કેટલા ઊંચા જાય છે એના આધારે એની માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ વ્યક્ત થતી હોય છે. તો એના આધારે શેર બજારમાં રોકાણ કરનારાઓ નક્કી કરતા હોય છે, which is actually relevant in many cases. આ ઘણા કેસીસમાં આ વસ્તુ લાગુ પડે છે. તો આ બાબત જે છે એ બાબતને આપણે ધ્યાનમાં લઈએ. Also, major event which is take place in the present and whose impact on future events cannot be gauged to adequate degree increase in the extent of uncertainty and make state of the confidence even more sensitive to the single small events. In abnormal times, in particular, આ કોરોના ને એવા કંઈક અમુક આપત્તિના સમયો આવી જાય ત્યારે particular when the hypothesis of the indefinite continuous of the existing state of the affairs is less possible, then use the even though there are no express ground to anticipate a definite change, the market will be subject to waves of optimistic and pessimistic sentiments. Now,
એટલે કે એક બાજુ આપણે અંદાજ બહુ ઊંચો માંડ્યો હોય ને પેલું કુદરતી કે એવી આપતકાળ હોય તો ઘણી વખત અપર લેવલને બદલે તમે લોઅર લેવલ પર પણ જતા રહો. નાઉ વિચ ઇઝ ધ unreasoning and yet in a sense legitimate where no solid basis exists for a reasonable calculation. એટલે કે પેજ નંબર 154 પર પણ આ કેન્સે ચર્ચા કરી છે. નાઉ આ બધી જ ચર્ચાઓની સમરી ઓફ ધ કેન્સિયન થિયરી ઇન ફોર્મિંગ લોંગ ટર્મ, એટલે લાંબા ગાળા માટેની અપેક્ષિત કિંમતો તમે શોધી શકો નહીં, શોધવી યોગ્ય પણ નથી, એની સંભાવના પણ ઘણી બધી, કારણ કે વચ્ચે કુદરતી આપત્તિઓ ઘણી બધી હોય છે. ઇન ફોર્મિંગ long term expectation, decision maker follow the prevailing in conventions. This could go, for example, include the conventions of using the estimate probability distribution from historical data. ऐतिहासिक डेटा ના આધારે નક્કી કરતા હોય છે investors. The decision makers are however aware that these method for forming expectation have evolved and conventions maybe because they have been more successful on average in the past compared to other method. એટલે કે બીજી પદ્ધતિઓના આધારે ડિસિઝન મેકર્સ જે છે, there is no objective rational, કોઈ નક્કર તમે તર્ક ના આપી શકો for thinking that they would be always form a more accurate basis of the judgment about the future ભવિષ્ય, નજીકના ફ્યુચર વિશે જો શોર્ટ ટર્મ લો તો તમે અમુક જે જોખમના પાસાઓ જે છે, એટલે રિસ્ક ફેક્ટર્સ જે છે એને કેલ્ક્યુલેટ કરી શકો, પણ લાંબા ગાળા માટે તો નહીં જ. નાઉ ધ ડિસિઝન ઓન ધ વેધર ઓર નોટ ગો બાય this conventional judgment depends on the confidence in the decision maker have this convention as adequate basis of the forming expectations about the future. Now, implication for the role of economic theory. આર્થિક સિદ્ધાંતોનું આમાં જે આપણે ઉપયોગ કરીએ છીએ મેક્રો ઇકોનોમિક થીમમાં, તો ધ ક્વોન્ટિટી, એટલે ત્રણ બાબતોને આપણે મુખ્ય આમાં ધ્યાનમાં લઈશું. એમાં કઈ તો આપણે કેઇન્સ એનાલિસિસ ની અંદર there are three factors which influence the level of output and employment. રોજગારી અને ઉત્પાદનને અસર કરતા ત્રણ પાસા in economy. Number one is the quantity of money in circulation. અર્થતંત્રમાં સર્ક્યુલેટ થતો નાણાંનો પુરવઠો કેટલો છે, એક ધ મની વેજ રેટ, નાણાંનો વેતન દર કેટલો છે, અને ત્રણ સર્ટેન ફંડામેન્ટલ સાયકોલોજીકલ ફેક્ટર્સ, એટલે કેટલાક મનોવૈજ્ઞાનિક કારણો, નેમલી ધ સાયકોલોજીકલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, એટલે કે વપરાશ વૃત્તિ, સાયકોલોજીકલ એટીટ્યુડ ટુ લિક્વિડિટી. આપણને ખબર છે ને પેલું લિક્વિડિટી ટ્રેપ, અમુક વ્યાજ દરથી નીચે જે વ્યાજ દર છે એ બધો જ રોકડ તરીકે હાથ પર માંગ કરવામાં આવે છે. આ કેન્સે આ ત્રણ તર્કબદ્ધ અપેક્ષાઓના આધારે આખી વાત તારવી છે કે પ્રવર્તમાન નાણાંનો વેતન દર કેટલો છે. આપણે ક્લાસિકલ ઇકોનોમિક્સમાં ધારતા હતા કે નાણાકીય વેતન દર પરફેક્ટલી ફ્લેક્સિબલ છે, જે નથી રેશનલ એક્સપેક્ટેશન પ્રમાણે. સર્ટેન ફંડામેન્ટલ સાયકોલોજીકલ ફેક્ટર્સ, આવક વધારાના સાથે વપરાશ વૃદ્ધિ ઘટતા દરે વધે છે. આ કેઇન્સે આ રેશનલ એક્સપેક્ટેશનના આધારે આ પણ વાત કરી, અને એની સાથે સર્ટેન ફંડામેન્ટલ નાવ મની વેજીસ અને સર્ક્યુલેશન ઓફ મની સપ્લાય, આ ત્રણ બાબતોના આધારે સાયકોલોજીકલ ફેક્ટર નેસેસરીલી ડિનોટ ધ રેન્ડમ ફેક્ટર્સ, એટલે માણસના મનને કોઈ પણ રીતે ગણિતના જળ માળખામાં તમે બાંધી શકો નહીં. એટલે ઇકોનોમેટ્રિક્સ ની એના યુઝની પણ હા લોજિકલી તમે એમાં પેજ નંબર 120 પર પણ આ ચર્ચા કરી છે જનરલ થિયરીમાં, કે હિસ્ટોરિકલ ડેટાના આધારે તમે મેઝરેબલ ફેક્ટર્સ હોય એ અને ચેન્જ ઇન ધ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ બ્રોટ અબાઉટ એઝ અ મેઝર ઓફ પોલિસી મે લીડ ટુ ધ ચેન્જીસ ઇન ધ ડિટર્મિનિંગ factors but no necessarily in a predictable manner. એટલે કે તમે અનુમાનના સેન્સથી એક્ઝેક્ટ તમે તારવી ના શકો, પણ એની નજીક તમે જઈ શકો. Keynes recognized monetary policy can have different effect on output depending
on its impact on expectation about the future monetary policy. Therefore, on the liquidity preference schedule. Similarly, there is recognition that a government program of the public work may, through its effect on confidence, increase liquidity preference or diminishing the marginal efficiency of capital, which again may retard other investment unless measures are taken on to offset it. Now, the nature of policy making. Policy making no nature કેવો છે? તો according to Keynes, the role of economic theory was not to provide quantitative prediction about the future. એટલે કોઈ ગણિતિક દાખલા તરીકે કેઇન્સ એવું કે ન્યૂટન એવું કહે છે કે 9.8 મીટર પ્રતિ સેકન્ડથી પદાર્થ ઉપરથી નીચે પડે છે. પ્રાકૃતિક વિજ્ઞાન જેવું તમને ચોક્કસતા સમાજ વિજ્ઞાનોમાં અને અર્થશાસ્ત્રમાં મળે નહીં. જો કે અર્થશાસ્ત્ર મોસ્ટ ટેકનિકલ સાયન્સ છે, સમાજ વિજ્ઞાનોમાં પણ એવું એક્ઝેક્ટ ચોક્કસતા ન મળે કે તમે ચોક્કસ એનો ફ્રેમવર્ક તૈયાર ના કરો લોજિકલી અને ઓર્ગેનાઇઝડ મેનર, એટલે સંગઠનાત્મક અને તાર્કિક રીતે તમે એનું સ્ટ્રક્ચર નક્કી ના કરો તો પણ અમુક રીતે એમાં બાયસ રહે જ. નાવ પાસ્ટ ડેટાના આધારે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો અને અનુમાન કરી શકો છો ટાઈમ સિરીઝની રીતે. નાવ about the future, it was necessary to make subjective judgment about the extent of a similarity of dissimilarity between the present time period and different time periods in the past, not computed by the objective measurable variable. એટલે કે માપી શકાય એવી રીતે તમે નાવ ઇકોનોમિક થિયરી જે છે એને રેશનલ એક્સપેક્ટેશનની સાથે જબરજસ્ત સંબંધો છે. તો એ વાત આપણે અહીંયા ખૂબ જ વ્યવસ્થિત રીતે કરી. તો આપણે એની એક સ્ટ્રોંગ અને એ બાબતને આપણે રજૂઆત કરી શકીએ તો તમારા સિલેબસ પ્રમાણે પેજ નંબર 13 પર અને તમારી ટેક્સ્ટબુકના મૂળ પેજ નંબર 66 પર ફિલિપ્સ કર્વ એન્ડ ઇન્ફ્લેશન અને અનએમ્પ્લોયમેન્ટ ટ્રેડ ઓફ ઇન પોલિસી મેકિંગ, આ બહુ વિદ્યાર્થી મિત્રો સરસ ચર્ચા છે. 1958માં AW ફિલિપ્સે એક રિઝલ્ટ પબ્લિશ કર્યું. એને ફરીવાર 1958માં AW ફિલિપ્સ નું જે રિઝલ્ટ હતું એને વર્કઆઉટ કર્યું ડેટા 1861 થી 1957, એટલે 96 વર્ષ, એટલે લગભગ 100 વર્ષના ડેટાને એને લીધા. નાઉ એને relationship between the average rate of unemployment and the average rate of change in nominal wages in business cycle, વ્યાપાર ચક્રોમાં જે વેતન દરોના ફેરફારો અને બેરોજગારીના દરની, his work was based on the data of United Kingdom over the period of 1861 to 1957. યુનાઇટેડ કિંગડમની અંદર એમણે 1861 થી 1957ના ડેટાની તપાસ કરી અને ફિલિપ્સે એક સરસ મજાનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. ફિલિપ્સ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ટેસ્ટિંગ ધ હાઇપોથેસિસ ધેટ, એની પરિકલ્પના ટેસ્ટ કરવાનું એને એમાં રસ હતો કે બેરોજગારીના દરને અને ભાવ સપાટીના વધારાને કે વેતન દર વૃદ્ધિને કયો સંબંધ હોઈ શકે. તો lower the rate of unemployment, the more rapidly would the firm have to increase wage in order to attract new workers and retain existing ones. Now you see કે જ્યારે પણ ફુગાવાનો દર વધે છે, ભાવ સપાટીનો દર વધે છે, ત્યારે ઇન્ડસ્ટ્રી જે છે એ ઉત્પાદન વૃદ્ધિ માટે નવા મજૂરોને વેતન વધારો આપીને આકર્ષતી હોય છે. તો એનો સંબંધ કયો છે? અને એને કારણે હવે ભાવ સપાટી એ કોનો ખર્ચ છે? નિયોજકોનો ખર્ચ છે. નિયોજકો ભાવ સપાટી વધે છે એટલે કે નિયોજકની આવક વધે છે. એક બાજુ નિયોજકની આવક વધે છે, બીજી બાજુ નિયોજકો વેતન વધારો કરીને નવા શ્રમિકોને આકર્ષે છે. શા માટે આકર્ષે છે? ઉત્પાદન વધારો કરવો. ઉત્પાદન શા માટે વધારવું છે? કારણ કે ભાવો વધ્યા છે, માટે નફો વધારે મેળવવો છે.
તો વેતન વધારો થાય. હવે વેતન વધારો એ કોનો ખર્ચ છે? નિયોજકોનો. તો વેતન વધવાને કારણે ભાવ સપાટી વધશે ખરી? અને ભાવ સપાટીને અને બેરોજગારીના દરને શું સંબંધ છે? વળી પાછું ભાવ સપાટી વધશે તો વળી પાછી એની ડિમાન્ડ પર અસર થશે, માંગ ઘટશે. અને અસરકારક માંગ એટલે માંગ ઘટશે તો વળી પાછું એ લોકો નિયોજકો મજૂરોને જે રોકાણ પેલા ઉત્પાદન પ્રક્રિયામાં વેતન પર રાખ્યા છે એને વળી પાછા છૂટા કરશે. શું થશે? અલ્ટિમેટલી વોટ ઇઝ રેશનલ એક્સપેક્ટેશન? એટલે વેતન દર વધારાને, ભાવ વધારાને અને બેરોજગારીના દરને આ સંબંધો કઈ પ્રકારના છે એ ફિલિપ્સે સરસ મજાની વાત આમાં કરી. તો he also hypothesized that the lower the initial rate of unemployment. હવે એમાં ઇનિશિયલ શબ્દ બહુ મહત્વનો છે. બેરોજગારીનો કુદરતી દર જો શરૂઆતમાં ઓછો હોય, ઇનિશિયલ એટલે શરૂઆતના ટાઈમમાં, W0 ટાઈમમાં, W ઇન્ટુ બ્રેકેટ 0 આપણે ઇકોનોમેટ્રિક્સમાં એને આ રીતે દર્શાવીએ છીએ. Now the greater would be the rise in the rate of wages. Wage inflation corresponding to a given rise in the rate of unemployment. એટલે એને પરિકલ્પના કરી કે જો લોઅર ધ ઇનિશિયલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, જો બેરોજગારીના કુદરતી દર ઓછામાં ઓછો છે ત્યાંથી શરૂઆત કરીએ તો ગ્રેટર વુડ બી ધ રાઇઝ ઇન ધ રેટ ઓફ વેજ ઇન્ફ્લેશન. વેતન દરોમાં જે ભાવ વધારો થાય, ફુગાવો થાય છે એ વધારે હશે given rise in rate of unemployment. એટલે બેરોજગારીના દર કરતા વેતન વધારો વધારે હશે. આપણે એની પરિકલ્પના હતી. Now Phillips fitted a hyperbola relating, એટલે કે એ જે છે અતિવલય, એને પરવલય પ્રકારની એની આ ગ્રાફ આવ્યો આ બે ચલરાશિ વચ્ચે ના સંબંધો. Now the rate of nominal wage inflation, એટલે કે થોડો વેતનનો વધારો ટુ ધ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ફોર યુકે ઇકોનોમી. યુકેની ઇકોનોમીમાં રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ વેજ ઇન્ફ્લેશનને કારણે થોડો આવે છે. વન પીરિયડ ઓફ ઓલમોસ્ટ ધ 100 years, આ 100 વર્ષ એટલે 1861 થી 1957 એણે માર્ક કર્યું કે વેતન વધારો જે છે એ વધવાથી બેરોજગારીનો દર થોડો વધે છે. Now the remarkable good fit of the data provides the support for a hypothesis. આ પરિકલ્પનાને ડેટાએ સપોર્ટ કર્યો, એ વિશ્લેષણે. However, it is not to be noted that Phillips excluded the period of high inflation from his estimated and analysis. એટલે કે ખૂબ જ ઊંચો ફુગાવાના દરને જે ફિલિપ્સ એક્સક્લુડેડ એટલે એનાથી એ વંચિત રાખ્યું. Since the felt that wage inflation during such period would be explained more by the rise in the cost of living than the unemployment rate. એટલે બેરોજગારીના દર કરતા જીવન નિર્વાહ ખર્ચ ઊંચો આવે છે. ક્યારે? Since he felt, એને અનુભવ્યું, that the wage inflation during such a period, એટલે કે વેતનના વધારો આ પ્રકારના સમયગાળામાં would be explained, એ સમજાવી શકાતો હતો, more by the rise in cost of living than the unemployment rate. કારણ કે બેરોજગારીનો દર ઊંચો છે એ કેવી રીતે સમજાવી શકાય? કારણ કે જીવન ધોરણનો ખર્ચ ઊંચો આવે છે એ સમયગાળામાં, જ્યારે વેતન દર ઊંચો આવે છે ત્યારે. However, beginning with the famous proper by the Samuelson and Solo 1960, 1960માં સેમ્યુલસન અને સોલોના અભ્યાસ પરથી the Phillips curve was subsequently interpreted as representing a stable rational between the rate of wage inflation and the rate of unemployment over any particular business cycle. કોઈ પણ બિઝનેસ સાયકલમાં તમે તેજીના પોઈન્ટ ઉપર હો, મંદીના પોઈન્ટ ઉપર હો કે સુધારણા કે ઓટના પોઈન્ટ પર હો, કોઈ પણ બિઝનેસ સાયકલના પોઈન્ટ પર પછી સેમ્યુલસન અને સોલોનું જે એનાલિસિસ છે એ શું કહે છે?
કે the wage inflation at the rate of unemployment over any particular business cycle, એટલે કે between the rate of wage inflation, વેતનમાં વધારો થવો, અને and the rate of unemployment, અને બેરોજગારીનો દર, એટલે કે વેતન વધારો અને બેરોજગારીના દર એની વચ્ચેના સંબંધોનો, moreover based on the assumption that the ratio between the prices and nominal wage rate is a constant in the short run. ટૂંકા ગાળામાં જે નોમિનલ વેજ રેટ વધારો થાય છે, સામાન્ય વ્યાજ વેતન દરનો વધારો, અને પ્રાઇસીસમાં જે વધારો થાય છે ટૂંકા ગાળામાં થાય છે. The curve was also seen as providing the relation between the rate of price inflation and the unemployment rate. એટલે કે ભાવ સપાટીના વધારાનો દર અને બેરોજગારીના દરની વચ્ચેનો ટૂંકા ગાળાનો સંબંધ સમજાવી શકાતો હતો આનાથી. Once this interpretation for which data were available and yielded similar inverse relationship between inflation and unemployment. ફુગાવો અને ભાવ સપાટીના વધારાના દર વચ્ચે રિવર્સ રિલેશન ટૂંકા ગાળા માટે પ્રસ્થાપિત સેમ્યુલસન અને સોલોએ કર્યા. એટલે કે જો ભાવ સપાટીનો દર વધે તો બેરોજગારીનો દર ટૂંકા સમય માટે ઘટે છે, આવી વાત છે. The Phillips curve was thus represent as a stable relationship between the inflation and unemployment. એટલે કે ફુગાવો અને બેરોજગારીના દર વચ્ચે ઓવર ટાઈમ, હવે તમારું ઇકોનોમી અલ્પ વિકસિત પણ હોઈ શકે, વિકસિત પણ હોઈ શકે, બીજું ઓટની પરિસ્થિતિમાં હોઈ શકે, મંદીની પરિસ્થિતિમાં હોઈ શકે, તેજીની પરિસ્થિતિમાં હોઈ શકે, કે સુધારણાની પોઈન્ટ પર, એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ, ઇન એની પોઈન્ટ ઓફ બિઝનેસ સાયકલ, શોર્ટ રન, the relationship between inflation rate and the unemployment is the reversible relationship. સેમ્યુલસન અને સોલોએ 1960માં પ્રસ્થાપિત કરી. એટલે આ જે છે, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સમરી. આ ખૂબ જ અગત્યની આર્થિક વિશ્લેષકો માટે પણ, અને શોર્ટ ટર્મ માટે આપણે શા માટે આવ્યા? બીકોઝ ઓફ ધ રેશનલ એક્સપેક્ટેશન. નાઉ વોટ ઇઝ રેશનલ યુઝીસ ઓફ રેશનલ એક્સપેક્ટેશન્સ in economic theories, in macroeconomic theories? તો આ બધું જ આપણે ખૂબ વિસ્તારથી અને સ્ટ્રક્ચરલી, માળખાગત રીતે આપણે જોયું છે. વિદ્યાર્થી મિત્રો, થોડુંક વિષયની ડેપ્થને કારણે સમય જતો જાય છે, એ દેખાતું નથી. વી આર સ્ટેન્ડિંગ ઓન 12:55, એટલે ઘણા બધા, ખૂબ જ ઝડપથી હું આ ચર્ચાને લેવું છું. સમયનો અભાવ અને એની સાથે વિષયનો રસપ્રદતા, એની સાથે એની ટફનેસ, એ બધાને ધ્યાનમાં લેવું પડે છે. ઇન્ફ્લેશન અને એમ્પ્લોયમેન્ટ ટ્રેડ ઓફ અંડર એડેપ્ટિવ એક્સપેક્ટેશન. અનુકૂલનશીલ અપેક્ષાઓમાં ઇન્ફ્લેશન અને એમ્પ્લોયમેન્ટ ટ્રેડ ઓફ, એટલે વ્યાપાર, પેલી આ સ્થિર પરિસ્થિતિમાં ઇન્ફ્લેશન એન્ડ અનએમ્પ્લોયમેન્ટ, એ જે 1960sનું જે છે, તો 1968માં મિલ્ટન ફ્રીડમેને પણ આર્ગ્યુમેન્ટ કરી that worker in making their labor supply decision, એટલે કે માણસો જે છે પોતાનો શ્રમનો પુરવઠો માર્કેટમાં કામ કરવા માટેનો એનો નિર્ણય, were concerned not with their money wage rate but with their real wage rate. એના નાણાકીય વેતન દરોને જોઈને દરેક શ્રમિક કામ પર આવતો નથી, એનો વાસ્તવિક વેતન દર જોઈને કામ પર આવે છે. ધારો કે કોઈ પણ ફિલ્ડમાં, ધારો કે તમારો વર્ગ એકનો અને કોઈ પણ એક બીજા કોઈ, અથવા વર્ગ 2નો અને બીજા કોઈ સ્ટેટસનો પગાર સરખો હોય, પણ વર્ગ 1માં ધારો કે કોઈ પણ વહીવટી કે બીજી કોઈ, તો એમાં ગાડી મળે, સરકારી ક્વાર્ટર મળે, પછી અમુક ખર્ચ, ધારો કે 2 પટાવાળા મળે, અને બીજી કોઈ પોસ્ટમાં એ વસ્તુ નથી મળતી, તો નાણાકીય વેતન દર ભલે બેનો સરખો છે, પણ વાસ્તવિક વેતન દર જે તે પેલા વર્ગના જે વ્યક્તિઓ છે એનો વધારે છે. તો ફ્રીડમેન એવું કહે છે કે માત્ર નાણાકીય વેતન દરના આધારે નક્કી નથી થતું, બલકે રોજગારી જે છે, કામનો પુરવઠો, શ્રમનો પુરવઠો, શ્રમ એટલે માણસો જે
ચોઈસ કરે છે નોકરી કે શ્રમની દિશા, તો એમાં રિયલ વેજ રેટને પણ એ જોતો હોય છે. મોર ઓવર ગિવન ધ સ્ટ્રક્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ઇકોનોમી, અર્થતંત્રની માળખાગત લક્ષણો કેવા છે એને પણ ધ્યાન પર લે છે. There was a unique equilibrium rate of unemployment in the economy called the natural rate of unemployment. એટલે ફ્રીડમેન એવું કહ્યું કે કોઈ પણ સમયે અમુક સમયે કુદરતી બેરોજગારીનો દર હોય છે. There is a natural rate of unemployment. એ કુદરતી રીતે એ ઇકોનોમીની માળખાગતતાને કારણે, ધ સ્ટ્રક્ચરલ કેરેક્ટરિસ્ટિક્સને કારણે, માળખાગત લક્ષણોને કારણે એ કુદરતી બેરોજગારીનો દર અમેરિકા જેવું સંપૂર્ણ વિકસિત હોય અર્થતંત્ર કે અલ્પ વિકસિત અર્થતંત્ર હોય, દરેકમાં બેકારીનો કુદરતી દર જોવા મળતો જ હોય છે. અને એ વખતે એમણે 4 થી 5% આપ્યો હતો. એટ ધ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ફર્મ્સ and employed workers would be satisfied with the real wage rate paid for work done, and it would not be desirable. એટલે કે ઈચ્છનીય નથી, છતાં પણ અમુક કુદરતી બેરોજગારીનો દર હોય જ છે. એના પછી જો ભાવ વધતા જ જાય પણ બેરોજગારી ઘટતી નથી. બેરોજગારી એટલી અર્થતંત્રમાં કાયમ રહેતી હોય છે. તો એ ફિલિપ્સ રેખા ઉપર જુઓ, વાયએક્સને સમાંતર છે કે 4 થી 5% બેરોજગારીનો દર છે કે 3% કે 4%, એના પછી નેગેટિવ રિલેશનશિપ ચાલુ થાય છે. એટલે ફિલિપ્સ માં આ વસ્તુ એક જોવા જેવી છે. Now the equilibrium rate of unemployment in the economy called the natural rate of unemployment. At this rate of unemployment, firms and employed workers would be satisfied with the real wage rate paid for work done, and it would not be desirable given the constraint they faced. અમુક જે બાધકો એને ફેસ કરવા પડે છે ફોર બોથ ફર્મ્સ એન્ડ અનએમ્પ્લોયડ વર્કર. કેટલીક પેઢીઓમાં પણ એવી જડતા હોય, અને જે વર્કરો જે છે, કામદારો એટલે શ્રમિકોની બેરોજગારી કે આમ આટલું બેકાર રહીશું પણ આ કામ નહીં કરીએ, એટલે અનિચ્છનીય એટલે ઈચ્છનીય બેકારી પણ એમાં હોય છે. Now the to establish an employment relationship at the lower rate of wage rate. વેતન દર અમુકથી નીચા હોય તો પછી શ્રમિકો બેકાર રહેવાનું પસંદ કરશે પણ કામ નહીં કરે. અમુક વેતન દરથી નીચા વેતન દરે શ્રમિકો કામ કરવાનું પસંદ કરતા નથી. અને માટે એ મુદ્દો પાછો ટેક્સ પોલિસીમાં પણ આવે. એટલે 30% થી વધારે તમે ટેક્સ પોલિસી રાખો, જેવો કે 1970માં કે 76માં કે આપણે જો 2 લાખથી વધારે આવક થાય, 100 રૂપિયા 90 રૂપિયા જો સરકાર લેવાની હોય તો 10 રૂપિયા માટે માણસ વધારે કામ નહીં કરે. એટલે ટેક્સ પોલિસી પણ એવી હોવી જોઈએ કે જે આળસને ઉત્તેજિત ના કરે, માણસને કામ કરતો બંધ ના કરે. મૂડીરોકાણ એટલે કામ કરવાની શક્તિવૃત્તિ પર એની અસર ના થાય, એટલે બચત કરવાની શક્તિવૃત્તિ પર અસર ના થાય. આ બધું મેક્રો ઇન્ડિકેટર્સ છે, મેક્રો ફેક્ટર્સ છે, એ બધા એકબીજા સાથે એવા કનેક્ટેડ છે. અને બધામાં પોલિસી મેકિંગમાં એટલું બધું ધ્યાન રાખવું પડે કે જેથી કરીને ઇકોનોમીમાં રિવર્સ ઇફેક્ટ ના આવે. ઇટ માઇટ બી ડ્યુ, ફોર એક્ઝામ્પલ, ધ ફેક્ટ that because of the heterogeneous nature of jobs, એટલે કે જે શ્રમિકના પોતાના કંટ્રોલમાં નથી એવું બાહ્યગત કેટલાક પરિબળો છે. હેટ્રોજીનિયસ એ પણ હોમોજીનિયસ ના હોય, સમપરિમાણીય ના હોય, એ બહુપરિમાણીય અલગ અલગ હોય, ઓક્ટોપસ જેવું. સમ ટાઈમ ઇટ is required by firms and workers to respectively find the information about the search for appropriate workers and job. યોગ્ય કામ માટે યોગ્ય વ્યક્તિને ક્યાં મૂકી શકાય, કેવી રીતે, અને એ બેરોજગારી પસંદ ન કરે. ઓર ઇટ માઇટ બી ડ્યુ ટુ fact that some unemployed workers due to cost of mobility between geographical places or occupations. કોઈકને સુરતમાં નોકરી મળતી હોય અને કે આટલા રૂપિયાના ખર્ચે રસોડું ચાલશે, અને મૂળ રહેવાસી અમદાવાદનો હોય તો ઝડપથી જાય. પછી એમ કે ભાઈ બેંગ્લોરમાં જવાનું છે પણ પગાર ધારો કે
2,000 કે 5,000 જ વધતો હોય અને 2 કે 5,000 સુરત ઓછા મળતા હોય તો કે આપણું રાજ્ય છે, અહીંયા આપણું વતન છે, અહીંયા છે, ચાલો આ નોકરી લઈ લો, પેલો પગાર જતો કરે, એવું પણ શ્રમને લાગણી છે. બીજું કે વેતન વધારો એટલો ના હોય કે જેથી કરીને પોતાનું વતન છોડવા તૈયાર હોય. એટલે આ બધા જ પાસા, આ બધા જ પરિબળો ફ્રીડમેન એવું કહે છે કે ધ્યાન પર રાખે છે શ્રમ. It might be due to factors, some unemployed workers due to cost of mobility. એનો ખર્ચો જ એટલો હોય ટ્રાન્સપોર્ટેશનનો કે વધારાનો પગાર વપરાઈ જતો હોય. 6-8 મહિને 12 મહિને જ્યારે ઘરે આવે ત્યારે ડ્યુ ટુ અધર લેબર માર્કેટ ઇમ્પરફેક્શન્સ, બીજા શ્રમ બજારોની અપૂર્ણતા પણ હોય. એઝ ધ એક્શન્સ ઓફ ઓર્ગેનાઇઝડ લેબર ટ્રેડ યુનિયન, શ્રમના સંગઠનો હોય, આર નોટ ઇન અ પોઝિશન ટુ સીક એમ્પ્લોયમેન્ટ બાય લોઅરિંગ વેજીસ. એટલે કે અમુક એનું જૂથ હોય, સંગઠન હોય કે શ્રમિકોનું સંગઠન એવું નક્કી કરે કે ભાઈ આનાથી નીચેનું વેતને અમે કામ કરવા તૈયાર થઈશું નહીં. આર નોટ પોઝિશન ટુ સીક એમ્પ્લોયમેન્ટ બાય લોઅરિંગ વેજ. Other possibility causes will be discussed in later when we considered the theories of unemployment. બેરોજગારીની વખતે આમાં તમારી ટેક્સ્ટબુકમાં વિસ્તૃત ચર્ચા આપી. મારી આ ચર્ચા વિદ્યાર્થી મિત્રો પાના નંબર 68 પરની છે. હવે ફિલિપ્સ કર્વ એનાલિસિસને મારી પાસે હજી 20 મિનિટ છે તો હું થોડું એનું ઇકોનોમેટ્રિક એનાલિસિસ તમારી આગળ મૂકું છું. વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન રાખવાનું છે. હું જે બોલીશ એ તમને સ્ક્રીન પર બતાવીશ આમાં લેપટોપમાં જ, એટલે થોડું તમે પાના નંબર 68 ટેક્સ્ટબુકને તમે ડાઉનલોડ કરી હોય તો પાના નંબર 68 તમે કાઢશો MEC 002માં. એટલે હું જે આ ઇકોનોમેટ્રિક એનાલિસિસ આખું છે ટફ સેજ પણ નથી, અઘરું નથી, પણ મારી સાથે સાથે તમારે સ્ટેપમાં ચાલવું પડશે. Now suppose that firms correctly perceive the state of demand in economy and the rate of price inflation. એટલે કે ડિમાન્ડ, અર્થતંત્રની અંદર માંગ અને ભાવ વધારો, એ બે વસ્તુ જે છે એને આપણે અમુક અંદાજ કરતા હોઈએ છીએ. ધારો કે આપણે કહીએ કે ભાઈ આ 2023માં સોનાનો ભાવ આટલો છે તો 2024માં આટલો થવાનો, 2025માં આટલો થવાનો. ઘઉંના ભાવ અથવા ટીવીના ભાવ અથવા મોબાઈલના ભાવ 2024માં આટલા છે તો કદાચ 2025માં એના આટલા હોઈ શકે. જો એમાં ઇલેક્ટ્રોનિક આઇટમમાં એવું છે કે તમે સોનાની માફક ચડેલો ભાવ અંદાજિત ના કરી શકો કે આ મોડેલ પછી એ અપડેટ થઈને નવું આવી જશે એટલે આ મોડેલનો ભાવ ઉતરી જવાનો. બરાબર? આપણને નવું ઉદાહરણમાંથી જ આપણને નવી વાત આખી મળે છે. તો suppose that firm એ જે છે then the actual real wage rate in the economy would always be equal to the real wage rate on the basis of the which firms decide how much labor to demand. એટલે ભાવો કેટલા વધશે એના આધારે પેઢીના માલિકો કેટલા શ્રમિકોની માંગ કરવી અને કેટલું ઉત્પાદન વધારવું એનો પણ અંદાજ કરતા હોય છે. Then if the economy is to remain at a fixed rate of unemployment, the real wage rate must be constant. જે વાસ્તવિક વેતન દર અચળ રહેવો જોઈએ. એટલે કે આવતે વર્ષે ધારો કે એના ભાવ આટલા વધે, ભાવ સપાટી આટલી વધે તો આપણે સરકારી નોકરીમાં હોય છે ને ઇન્ક્રીમેન્ટ, તમે ઇન્ક્રીમેન્ટ આપો એટલે કે વેતન વધારાનો દર એ ભાવ સપાટીના વધારાના દર જેટલો હોવો જોઈએ. એના આધારે ભાવ સૂચકાંકના આધારે તમે વર્ગ 1, 2, 3, 4ના અધિકારીઓનો ઇન્ક્રીમેન્ટ નક્કી કરતા હોય છે કે ભાવ સપાટીનો વધારાનો દર એટલો વેતન વધારાનો દર હોવો જોઈએ. Then if the economy is to remaining as a fixed rate of unemployment, the real wage rate must be constant so that the rate of growth of money wage rate must equal to rate of price inflation. ભાવ સપાટીના વધારાનો દર જેટલો નાણાકીય વધારાનો દર મળવો જોઈએ. That is if W બ્રેકેટમાં T એટલે કે WT denote the money wage rate, નાણાકીય વેતન દરને WT તરીકે હું કહું અને PT ને પ્રાઇસ લેવલ
ટી સમયનો પ્રાઇસ લેવલ ઇન્ક્રીઝિંગ કહો તો પીરિયડ ટી જે છે ટાઈમ પીરિયડ માટે છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને પાના નંબર 15 પરનું ઇક્વેશન આ બતાવું છું. આ સમીકરણ મારી આંગળી જે મૂકી છે એ સમીકરણ હું વાંચીશ. તમે સ્ક્રીનશોટ લઈ અને તમારી નજર સામે રાખી શકો છો, અથવા તમે એનું ડાઉનલોડ કરીને પણ આ સમીકરણ પછી એનું મેથેમેટિકલ એક્સરસાઇઝ કરી આને આ તારણ પર હું આવું છું. તો વિદ્યાર્થી મિત્રો, જરા ધ્યાન રાખશો કે WT અપોન PT, that is VL રેજ, ટી સમયનો વાસ્તવિક વેતન દર, ટી સમયનો વેતન ભાગ્યા ટી સમયનો ભાવ સપાટીનો વધારાનો દર, બરાબર. ટી સમયનો વેતન દર ભાગ્યા ભાવ સપાટીનો દર, ભાવ સપાટીનું લેવલ, એટલે WT અપોન PT ઇઝ ઇક્વલ ટુ WT પ્લસ 1 અપોન PT પ્લસ 1, એટલે કે T+1 સમયનો વેતનનો દર ભાગ્યા ભાવ સપાટીનો દર, ગુણોત્તર બેયનો એક સરખો આવવો જોઈએ. ઇઝ ઓમેગા, ઓમેગા એટલે પેલો ચોથી એબીસીડી ના W જેવો કરાય, આ ગ્રીક મૂળાક્ષરો છે બધા. ઓમેગા અ પોઝિટિવ કોન્સ્ટન્ટ, તો એ કોન્સ્ટન્ટ WT અપોન PT ઇઝ ઇક્વલ ટુ WT પ્લસ 1 અપોન PT પ્લસ 1, પણ એ ગ્રેટર ધેન લેસ ધેન ના થવું જોઈએ. જો ભાવ સપાટીના વધારાના દર કરતા વેતન વધારાનો દર પાછળ રહી ગયો તો એનો સીધો અર્થ એવો છે કે એમાં શ્રમનું શોષણ છે, પણ મૂળભૂત રીતે શ્રમને એની સીમાંત ઉત્પાદકતા જેટલું મળવું જોઈએ. એ તો જ્હોન રોબિન્સનની આપણે માઇક્રો ઇકોનોમિક થિયરીના આધારે, માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન થિયરીના આધારે આપણે જાણીએ છીએ. પણ જો સમયની સાથે ભાવ સપાટીનો વધારાનો દર વેતન દર કરતા વધી જાય તો મજૂરોનું શોષણ છે, કારણ કે એટલી માલિકોની આવક વધે છે. બીજું, ભાવ સપાટીના વધારાના દર કરતા વેતન દર વધારે થઈ જાય તો માલિકોનું શોષણ છે, કેમ કે માલિકોને એટલું ઓછું વળતર મળે છે. એટલે ઇટ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા. એ બંને સરખા હોય તો એનો અર્થ કે ઓમેગા પોઝિટિવ કોન્સ્ટન્ટ. સો WT પ્લસ 1 માઇનસ WT, T+1 સમયના વેતનને ટી સમયના વેતનમાંથી બાદ કરો અપોન WT અને ટી સમયના વેતન વડે ભાગો, ઇઝ ઇક્વલ ટુ PT પ્લસ 1 માઇનસ PT upon PT. That remember that WT plus 1 minus WT upon WT gives the growth rate of nominal or money wage in period T. વેરી ઇમ્પોર્ટન્ટ. આ ઇકોનોમેટ્રિક્સ વિદ્યાર્થી મિત્રો, તમારે થોડું મેથેમેટિક્સ તો શીખવું જ જોઈએ, કારણ કે એ વગર મજા આવે નહીં. અને ઇકોનોમેટ્રિક્સ વગર અર્થશાસ્ત્ર હાયર લેવલ પર ભણી શકાય છે એવું થોડું મારું ઓછું માનવું છે. એટલે WT પ્લસ 1 માઇનસ WT અપોન WT, એટલે કે T+1 સમયના વેતન દરને, ધારો કે T+1 સમયે 5,000 રૂપિયા વેતન મળે છે, ટી સમય 3,000 મળતું, 5,000 ઓછા 3,000, 2,000 ભાગ્યા WT, ટી સમયનું વેતન 3,000, એટલે 2,000 ભાગ્યા 3,000, એટલે 2/3 જવાબ આવ્યો, બરાબર. એનો અર્થ કે તમારો મની વેજ રેટ કેટલો વધ્યો ટી સમયમાં? 2/3 એમ. એટલે બહુ સરસ આ વાત છે. However, suppose that the fixed rate of unemployment, એટલે કે સ્થિર જે છે એ બેરોજગારીનો દર છે, ઇઝ લોઅર ધેન ધ નેચરલ રેટ. એ સ્થિર બેરોજગારીનો દર એ કુદરતી બેરોજગારીના દર કરતા નીચો છે, ધેન ફોર ધ અમાઉન્ટ ઓફ લેબર કોરસ્પોન્ડિંગ ટુ ધીસ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ટુ બી સપ્લાયડ. એટલે એનો અર્થ કે મજૂરનો પુરવઠો એટલો સપ્લાય થયો છે. સપોઝ ધેટ અ હાયર રિયલ વેજ રેટ ઓમેગા ડેશ, ઓમેગા ડેશ જે છે, ધારો કે એ ક્યારે બને? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો વિદ્યાર્થી મિત્રો, એટલે ઇકોનોમિક્સ જેવો સહેલો વિષય કોઈ નહીં અને ઇકોનોમિક્સ જેવો રસપ્રદ વિષય કોઈ નહીં. એટલે કે WT પ્લસ 1 અપોન પ્રાઇસ એઝ એક્સપેક્ટેડ ઓફ T+1. 2023 પછી 2024માં ભાવ વધારો મારી એટલે કે લેબરની અપેક્ષા પ્રમાણેનો જ હોય, અને WT પ્લસ 1 ને એને ભાગી કાઢીએ, પ્રાઇસ ઓફ એક્સપેક્ટેડ ઇન્ક્રીઝિંગ ઇઝ એ W ઓમેગા ડેશ. તો એનો અર્થ એવો થાય કે અપેક્ષિત ભાવ વધારો જે છે
price level expected by the workers in period T plus 1 by rearranging terms of 5.2. એટલે 5.2 ના સમીકરણને WT plus 1 upon price of E એટલે expected 5.2 સમીકરણમાં અહીંયા મારી આંગળી છે ત્યાં WT plus 1 વેતન અપોન પ્રાઇસ P ની માથે મૂકેલું છે E. બહુ ઝીણા અક્ષરે લખ્યું છે. એક્ઝેક્ટ મેં તમને આ પેનના પોઈન્ટથી PE બતાવ્યો છે. આ પ્રાઇસ રેસ ટુ E એક્સપેક્ટેડ પ્રાઇસ લેવલ WT plus 1 upon expected price level at T plus 1 time. એટલે આ સમીકરણને તમે થોડુંક આ નવા રૂપે 5.2 માં લીધું છે. ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડેશ એક્સપેક્ટેડ પ્રાઇસ લેવલ જેટલી તમે અપેક્ષા રાખી હતી એટલી ઊંચી થાય નેક્સ્ટ યર અને એટલો વેતન દર જે વધે છે એને એટલા અપેક્ષા પ્રમાણેના ભાવ સપાટીના વધારાને તમે ભાગી કાઢો. Now, by the rearranging terms in 5.2, we find that price at expected T plus 1 equal to 1 upon omega dash. Our WT plus 1 denominator, numerator માં છે, denominator માં જતું રહેશે, અંશમાં છે, બીજી બાજુ છેદમાં જતું રહેશે. એટલે કે 1 upon omega dash. Sorry. તો W T plus 1 ભાગ્યા ઓમેગા ડેશ એ પ્રમાણે એટલે ઓમેગા ડેશ P price at expected value of T plus 1 is equal to 1 upon omega dash into WT plus 1. That is equation 5.3. That is price at expected at T plus 1 minus PT. T સમયની મૂળ ભાવને તમે એક્સપેક્ટેડ પ્રાઇસ થી ભાગી કાઢો તો શું રિઝલ્ટ મળે છે ઇઝ ઇક્વલ ટુ અપોન PT, that is 1 upon omega dash WT plus 1 upon PT. ઇક્વેશન 5.3 તમે બરાબર ઓબ્ઝર્વ કરો. છેલ્લી લીટી સ્ક્રીનશોટ લઈ ઝૂમ કરીને જોઈ શકશો. યુટ્યુબમાં એટલું બધું નહીં દેખાય. હું ક્લિયર તમને બતાવું છું. છેલ્લું ઇક્વેશન તમે જુઓ, એની મેથેમેટિકલ પ્રોસેસ હું તમને સમજાવી રહ્યો છું, એ સમજો. Now, that is price at expected level of T plus 1 minus PT upon PT. એટલે એક્સપેક્ટેડ જે પ્રાઇસ લેવલ છે અને ટી સમયનો રિયલ પ્રાઇસ લેવલ એ બંનેનો બાદબાકી કરો, કંઈક સમ પોઝિટિવ આંકડો આવશે, એને ભાગ્યા પીટી વડે ભાગી કાઢો એટલે એનું પ્રમાણ આવે ઇઝ ઇક્વલ ટુ 1 upon omega dash જે WT plus 1 upon PT minus 1. એટલે કે PT minus 1 કરો એ અને આના 1 upon omega dash એના બરાબર થશે. That is price at expected at T plus 1 minus PT upon PT is omega upon omega dash PT plus 1 upon PT minus 1. That is omega dash by omega price at expected T plus 1 minus PT is into PT plus omega dash minus omega upon omega minus 1 is PT upon T plus 1 minus PT upon PT. Since omega dash by omega is greater than 1. Omega dash and omega એટલે કે જે કોન્સ્ટન્ટ સમથિંગ એકમ કરતા વધારે આવે એટલે કંઈક ધન આંકડો આવશે. It follows that the rate of growth of nominal demand in the economy must be such that the actual rate of nominal wage and price inflation given by PT plus 1 minus PT upon PT must always be greater than the expected rate of price inflation. If, despite the actual rate of price inflation being greater than the expected rate of price inflation,
વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સમય દોડે છે અને મારે હજી 5t+1 5t+1 5t 5-t આ વિદ્યાર્થી મિત્રો મને લાગે છે કે 3 મિનિટની અંદર આઈ એમ નોટ એબલ ટુ કમ્પ્લીટ ધ ફિલિપ્સ કર્વ એનાલિસિસ એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ છતાં જેટલું પણ થઈ શકે એટલું હું તમને આગળ કરાવું. પણ ફિલિપ્સ કર્વનું એનાલિસિસ આખું મારે વ્યવસ્થિત આવતા લેક્ચરમાં હું ઝડપથી આ મુદ્દાઓ લઈ ઇકોનોમેટ્રિકનો સ્ટ્રોંગલી યુઝ કરીશ અને તમને ઇક્વેશન આખા બતાવી અને વ્યવસ્થિત રીતે આખા ઇક્વેશનો આપણે સમજવા જોઈએ, સમજવા પડશે ફરીવાર. કારણ કે ફિલિપ્સ કર્વ એનાલિસિસ એ બહુ મહત્વનું મેક્રો ઇન્ડિકેટરમાં રિસર્ચ છે અને એમાંથી આપણને ઘણી બધી વાત જાણવા મળે છે. ધ રિલેશનશિપ બિટવીન ઇન્ફ્લેશન રેટ. હવે સામાન્ય માણસ તો ગમે એમ વાત કરે કે there is a relationship between unemployment and inflation rate. પણ એઝ એન ઇકોનોમિસ્ટ, અર્થશાસ્ત્રી તરીકે તમે એ રેન્ડમ વાક્યો બોલી શકો નહીં. તમારી પાસે એનું મેથેમેટિકલ એનાલિસિસ, તમારી એટલે આપણા બધા પાસે, અર્થશાસ્ત્રીઓ પાસે એનું આંકડાકીય વિશ્લેષણ અને વ્યવસ્થિત એનું આખું ફંડામેન્ટલ ક્લિયર હોવો જોઈએ અને એ રીતે આપણે એને ન્યાય આપવા, ફિલિપ્સ કર્વ એનાલિસિસને ન્યાય આપવા પ્રયત્ન કરીશું. ઇફ despite the actual rate of price inflation being greater than the expected rate of price, actual rate of price inflation, ખરેખર ભાવ વધારાનો દર અને અપેક્ષિત ભાવ વધારાના દર, એ બે વચ્ચેનો તફાવત જે મજૂરો, શ્રમિકો અપેક્ષા રાખે છે, રેટ ઓફ પ્રાઇસ ઇન્ફ્લેશન રિમેઇન ધ સેમ ઓવર ટાઈમ. વેતન વધારાની જે માંગ કરે છે એનું મૂળ કારણ જ એ ને કે ભાઈ આટલા વર્ષે આટલો ભાવ વધશે એવું શ્રમિકો ધારી લે છે ને એ પ્રમાણે પછી વેતન વધારો માગે છે. Now the rate of price inflation required to maintain the given level of unemployment would be constant over a time. એટલે કે આપેલા બેરોજગારીના વૃદ્ધિ દરને અને એ વેતન વૃદ્ધિ દરને, એટલે પ્રાઇસ ઇન્ફ્લેશન, ભાવ સપાટીના વધારાના દરને કંઈક સંબંધ છે એમાં. There would be a stable relationship between the rate of unemployment and rate of inflation as given by the Phillips curve. એટલે કે આ રીતે ફિલિપ્સ રેખા દ્વારા બેરોજગારીનો દર અને ફુગાવાના દર વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. હજી તો આપણે ફિલિપ્સ કર્વ એનાલિસિસમાં બહુ જ પ્રાથમિક બાબત સમજ્યા છીએ, હજી એને ડીપમાં સમજવાની બાકી છે. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે પણ આપણે મારું લેક્ચર છે તો 12:20 થી 21 દરમિયાન તમે આ સાંભળી શકશો. જો કે આ યુટ્યુબમાં છે એટલે ગમે ત્યારે તમે સમયના ગાળામાં 1 કલાક માટે આ વિશ્લેષણ તમે સાંભળી શકશો. વિદ્યાર્થી મિત્રો, ફિલિપ્સ રેખા વિશ્લેષણ અને મેક્રો ઇકોનોમિક્સમાં જે બીજા બધા પાસાઓને આજે આ લેક્ચરમાં ફિલિપ્સ કર્વ એનાલિસિસને મેં ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. મારી સૂઝબૂઝ પ્રમાણે પ્રયત્ન કર્યો છે, સમજણ પ્રમાણે પ્રયત્ન કર્યો છે. શક્ય છે કે એમાં કંઈ ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો, દરગુજર કરશો. બસ 1:20 થઈ છે. હવે આપણે અહીંયા મારી વાણીને હું અહીંયા વિરામ આપું છું. વિદાય લઈએ. નમસ્કાર. થેન્ક યુ.